ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં નવમો પાઠ છે એનો અભ્યાસ શરૂ કરવાના છીએ. તો સૌપ્રથમ પાઠનું નામ સમજવું પડે. પાઠનું નામ છે સંસાધન. તો આ સંસાધન કોને કહેવામાં આવે? તો સંસાધન એટલે કોઈ પણ ચીજ વસ્તુનો ઉપયોગ કરી શકીએ એવી જે તે ચીજ વસ્તુ હોય એને સંસાધન કહેવાય. જેમ કે પડતર જમીન છે, આમ નામ પડી છે, ખાલી મેદાન છે, કોઈ ઉપયોગમાં આવે એમ નથી, તો એ સંસાધન નથી. પણ એ જમીન છે એ ખેડૂતની જરૂરિયાતને સંતોષે અને એમાં પાક ઉગાવવામાં આવે અને એમાં પાક ઉત્પન્ન થાય, એને પૈસા મળે, આર્થિક રીતે એનો વૃદ્ધિ વિકાસ થાય, એટલે કે એને આવક મળે, તો એ જમીન છે એ સંસાધન ગણાય. બરાબર? તો ટૂંકમાં એવું કહી શકીએ કે જે કોઈ ચીજ વસ્તુ છે તેનો ઉપયોગ થઈ શકે એવી જે ચીજ વસ્તુ હોય એ બધી જ સંસાધન ગણાય છે. પછી એ સમુદ્રનું પાણી છે એ ભરતી ઓટ દ્વારા એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે, ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે, તો એ સમુદ્રનું પાણી પણ શું ગણાશે? સંસાધન ગણાશે. પવન છે, આમ નામ હવા આવી રહી છે, તો એ સંસાધન નથી. પણ પવન ચક્કી મૂકી હોય ને પવન ચક્કીમાંથી પાછી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે તો એ હવા શું બને? સંસાધન બને. તો સંસાધન એટલે ઉપયોગમાં આવે તેવી દરેક ચીજ વસ્તુ કે જરૂરિયાત સંતોષતી હોય અને પછી ડેવલપમેન્ટ જે તે વ્યક્તિનું થાય તો એ સંસાધન કહેવાય. તો એવી દરેક ચીજ વસ્તુ સંસાધન ગણાય. ને એવી સંસાધનના ઘણા પ્રકારો પણ પડે છે. સંસાધનના ઉપયોગ છે, પ્રાપ્તિ સ્થાનોના આધારે એના પ્રકારો આપણે જોઈ શકીએ. તો આજના આપણા લેક્ચરમાં આપણે આ વિગતે અભ્યાસ કરવાના છે. તો સૌ પ્રથમ જ આપણને શરૂઆતમાં જ આપેલું છે કે સંસાધન છે ને એ માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર છે, મૂળભૂત આધાર છે. મૂળાધાર એટલે એનાથી જ મનુષ્ય છે એ આર્થિક રીતે વૃદ્ધિ વિકાસ કરી શકે. હવે ઉદ્યોગ ધંધા સ્થાપવા છે પણ જમીન જ નથી, તો પાણી નથી મળતું, કાચો માલ નથી મળતો, તો કાચો માલ ક્યાંથી મળે? ખેતીમાંથી. જમીન છે એમાં ખેતી થઈ શકતી નથી, કાચો માલ મળતો નથી, પાણી મળતું નથી, ઉર્જા મળતી નથી, તો એ ડેવલપ થઈ શકશે? ન થઈ શકે. તો માનવ સમાજ છે એ કોઈ પણ રીતે, પછી આ તો ઉદ્યોગ ધંધાની વાત કરી, ખેતીમાં હોય તો પણ તમે વિચાર કરો, એની પાસે જમીન જ નથી તો એ ખેતી કરી શકશે? નહીં કરી શકે. ફળદ્રુપ જમીન ન હોય તો ખેતી થાય નહીં. એને પાણી ન મળે તો ખેતી થશે? નહીં થાય. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળભૂત આધાર સંસાધનો છે. આ એક માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો, પછી ખાલી જગ્યાની રીતે પણ પૂછાય, એક બે વાક્યમાં પૂછાય, એમસીક્યુમાં પૂછાય, ગમે તે રીતે પૂછાય. તો સંસાધન છે એ માનવ સમાજ છે, માણસો છે, એનો આર્થિક વૃદ્ધિ કરે, એનો વિકાસ સાધવામાં એનો ફાળો રહેલો હોય. સંસાધન વિના એ શક્ય છે નહીં. કોઈ પોતાની રીતે વસ્તુ વગર આમનામ બેઠા બેઠા પૈસા કમાઈ શકે નહીં. તો તેના દ્વારા આપણી આર્થિક વૃદ્ધિ વિકાસ થાય અને સંસાધનોનો ઉપયોગ થાય, એટલે આપણી વિવિધ જરૂરિયાતો સંતોષાય છે. મેં તમને અગાઉ જ વાત કરી કે ઘણી બધી જરૂરિયાતો આપણી સંતોષાતી હોય સંસાધનોથી. જેમ કે જંગલો છે, તો જંગલોમાંથી વિવિધ વસ્તુઓ મળે છે ને, તો ફર્નિચર માટેનું લાકડું કોણ પૂરું પાડે છે? જંગલો. ઘર બનાવવાનું હોય એમાંય લાકડું છે, લોખંડ છે, એનો ઉપયોગ થાય છે. પણ આમ નામ એ પડ્યું હોય, જંગલ જ હોય, એનો કોઈ લાકડાનો ઉપયોગ જ ન હોય, તો એ પાછું સંસાધન ગણાય નહીં. એટલે સંસાધનો છે એ આપણી વિવિધ જરૂરિયાતોને સંતોષે છે. આજુબાજુ તમે જોવો, નિરીક્ષણ કરો, તમે જ્યાં પણ બેઠા છો ત્યાં આગળ
તમને જે કોઈ ચીજ વસ્તુ દેખાશે એમાં કોઈક ને કોઈક એ વસ્તુ વપરાય છે ને પછી એના ઉપયોગ એની આપણી જરૂરિયાતના આધારે એના ઉપયોગને વિચારીને એ બનાવવામાં આવ્યું હોય. જેમ કે તમારું સ્ટડી ટેબલ હોય, લાકડાનું બનેલું છે, તો એ તમારી જરૂરિયાત સંતોષે છે ને. પણ અહીંયા એવું છે ક્યાંથી, મૂળ એમાં વપરાયું છે શું, તો કે ભાઈ લાકડું વપરાયું છે. તો લાકડું ક્યાંથી મળે છે, તો કે ભાઈ લાકડા તો જંગલોમાં મોટા મોટા વૃક્ષો કાપીને લાકડા મેળવવામાં આવે છે. તો એ તમારી દરેક જરૂરિયાત સંતોષે છે. તમે પહેરેલા કપડા વિશે વિચારો, સુતરાઉ કાપડ ક્યાંથી મળ્યું, તો કે ભાઈ કપાસ ઉગ્યો છે ખેતરમાં, ખેતી થઈ છે, જમીનનો ઉપયોગ થયો, એમાં પાણી વપરાયું, એમાં બિયારણો નાખવામાં આવ્યા અને એમાંથી પછી ખેતી કરીને કપાસ ઉગ્યો, ને કપાસ પાછો ઉદ્યોગ ધંધામાં જાય છે, ફેક્ટરીઓમાં ને એમાં મિલોમાં બને છે કપડું, ત્યાંથી આપણી સુધી પહોંચ્યું. એટલે આપણી ઘણી બધી જરૂરિયાતો એવી તો તમે નજર ફેરવો ત્યાં દરેક ચીજ વસ્તુમાં તમને પછી વિચારો તો ખ્યાલ આવશે. તો એના આધારે ખબર પડે કે તમારી વિવિધ જરૂરિયાતો છે એ આ સંસાધનો છે એ પૂરી પાડે છે, સંતોષી શકે છે. બરાબર. અને કુદરતમાં પડેલા અનેક તત્વો છે એ તમને નજરે પડે એ બધા જ સંસાધન ન ગણાય. મેં અગાઉ કીધું કે જંગલો છે એમને એમ જંગલો જ છે, એનો કોઈ ઉપયોગ જ નથી, એને કોઈ એમાંથી કઈ વસ્તુ મેળવતા જ નથી, તો એ વૃક્ષો છે, જંગલો છે એ સંસાધન નથી. પણ એમાં લાકડું કાપવામાં આવે, એમાંથી રબર મેળવવામાં આવે, તો એનો ઔષધિ તરીકે એનો વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે તો એ સંસાધન બની જાય છે. તો અહીંયા આગળ ખાસ યાદ રાખવાનું કે આ જે કુદરતી તત્વો છે તેને માનવી પોતાની આવડતથી, પોતાની સૂઝબૂઝથી, પોતાનામાં રહેલા કૌશલ્યથી, પોતાની જરૂરિયાતની વસ્તુ બનાવવામાં, સંતોષવામાં, એટલે જરૂરિયાતો સંતોષવી હોય એમાં ઉપયોગમાં લે ત્યારે જ તેને સંસાધન કહેવાય. તો આ બાબત ખાસ મહત્વની કે કુદરતી તત્વોને, આ તત્વો એટલે કેવા તત્વો, કુદરતી તત્વોની વાત કરવામાં આવી છે. કુદરતી તત્વોને માનવી પોતાની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે છે ત્યારે તે સંસાધન કહેવાય છે. આમ નામ સંસાધન ગણાય નહીં. પડતર જમીન આમ નામ પડી છે, એનો કોઈ ઉપયોગ નથી, તો એ જમીન છે એ સંસાધન નથી. પણ એના વિવિધ ઉપયોગ થાય, જેમ કે એના ઉપર ખેતી કરવામાં આવે, એના ઉપર ઉદ્યોગ ધંધા સ્થાપવામાં આવે, એ જમીનમાંથી કંઈક મળે, ખોદકામ કરીને પેટાળમાંથી ખનીજો કાઢવામાં આવે તો પાછું સંસાધન બને. તો પોતાની સૂઝબૂઝથી, આવડતથી, કૌશલ્યથી જે તે ચીજ વસ્તુ છે એને ઉપયોગમાં લઈ શકીએ ત્યારે જ એ સંસાધન બને છે. સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય. આવશ્યકતા, જરૂરિયાત ઊભી થઈ છે તો એ જે તે વસ્તુનો ઉપયોગ આપણે આપણી સૂઝબૂઝથી કરીએ તો એ સંસાધન બની જાય છે. જેમ કે ઘણી બધી વસ્તુ એવી હોય છે, જેમ કે ઘણા પૂઠા ને એવું ફેંકી દેવાનું હોય તો તમે એનો કોઈ ઉપયોગ ન કરતો, પણ એમાંથી કંઈક વસ્તુ બનાવી નાખી તો શું બની ગયું, સંસાધન બની ગયું. તો જે તે જરૂરિયાત આપણી સંતોષવામાં વસ્તુ ઉપયોગમાં આવે તો એ સંસાધન બને. ઉપયોગિતા એ જ સંસાધનનો ગુણધર્મ છે. આ પ્રશ્ન છે, જો ખાલી જગ્યા એ સંસાધનનો ગુણધર્મ છે તો ખાલી જગ્યામાં પૂછાય શું, તો કે ઉપયોગિતા. ઉપયોગિતા ઊભી થાય ને કે જરૂરિયાત છે એનો ઉપયોગ થશે તો જ એ સંસાધન મૂળભૂત રીતે કહેવાય. બરાબર. તો દરેક વસ્તુ જે ઉપયોગમાં લેવાય, ઉપયોગિતા આપણી ઊભી થાય, આપણી આવશ્યકતા હોય, આપણી જરૂરિયાત હોય, એ સંતોષે ત્યારે એ સંસાધન ગણાય છે. પહેલાના સમયમાં માણસોને ખબર નહોતી, ઘણી બધી ચીજ વસ્તુ એવી છે કે નવી નવી આપણને મળતી જાય છે. પહેલા એને પૃથ્વીના પેટાળમાં ખોદીને ખનીજ મળશે એવી સૂઝબૂઝ નહોતી, એને શુદ્ધ કરીને એનો ઉપયોગ કરતા આવડતું નહોતું. તો એ જે પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજો છે ને એ સંસાધન નહોતા ગણાતા. પણ સમય જતા ધીરે ધીરે બધું ડેવલપ થયું, માણસને વિચાર આવ્યો, વિજ્ઞાન ટેકનોલોજી આગળ આવ્યા કે આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે. તો પહેલાના સમયમાં આવું નહોતું થતું, એટલે પહેલાના સમયમાં ખનીજો ખોદવાની કે શુદ્ધ કરવાની કોઈ આવડત નહોતી, એટલે લોખંડ કે બીજી કોઈ ધાતુઓ કે ખનીજ તેલ સંસાધન નહોતા.
આપણે એનો ઉપયોગ કરી જ શકતા નહીં, આપણને ખબર જ નહોતી પડતી એવી. પણ જ્યારથી માનવી એ ખનિજોને ખોદીને પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષતો થયો છે ત્યારથી બધા સંસાધન બન્યા. પહેલા તો એવું ખબર ન હોય કે ભાઈ પૃથ્વીને ખોદવાથી આવી રીતે ખોદકામ કરવાથી જમીનમાંથી નીચેથી આવું મળશે. તો અત્યારે તમે જોવો તો કેટલા બધા ખનિજો મળે છે, ખનિજ તેલ મળે છે, એના વિવિધ ઉપયોગ છે, અને માણસ જેમ વસ્તી વધતી જાય છે એમ વધુ ને વધુ ઉપયોગ કરતો જાય છે એટલે એના ભાવમાં વધારો થાય. જેમ કે ખનિજ તેલ છે એમાંથી શુદ્ધિકરણ કરીને અલગ અલગ પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, બધું મેળવવામાં આવે છે. તો પેટ્રોલના ભાવ જો વિચાર કરો, પહેલા તો ઉપયોગ એવો કરી શકે એવી ખબર નહોતી. પહેલા શું હતું તો કે બધા બળદગાડા ને ઘોડાનો ને પગપાળા બધે જતા ને, વાહન વ્યવહારનો વિકાસ થયો જ નહોતો. તો હવે માણસને પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે સૂઝબૂઝથી, કલા કૌશલ્યથી આવું ખોદકામ કરવાની શરૂઆત કરી, અને ખોદકામ કરતા તેમને આ વિવિધ ખનિજો મળ્યા અને ખનિજ તેલ મળ્યા, અને ત્યારથી તે પોતાની જરૂરિયાત સંતોષતો થયો એમાંથી. એટલે એ બધા શું બની જાય છે? સંસાધન બની જાય છે. એવી જ રીતે પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. મેં તમને અગાઉ આનું ઉદાહરણ આપ્યું હતું કે પહેલાના સમયમાં એમ જે હવા હોય એ સામાન્ય રીતે વાતી હોય ને માણસને ઠંડી હવા ગમતી હોય, ગરમી ન થાય એટલા પૂરતું સીમિત હતું, એમાંથી કોઈ જરૂરિયાત નહોતી સંતોષાતી. પણ પછી વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થયો અને આજના યુગમાં પવન છે અગત્યનું સંસાધન બની ગયું. પવનચક્કી જેવા ઊંચા પહાડો ઉપર જ્યાં પવન વધારે હોય ત્યાં આગળ મૂકવામાં આવે ને એમાંથી એ ફરે ને એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. તો વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થયો અને પવનને પણ એક મહત્વનું સંસાધન બનાવવામાં આવ્યું, અગત્યનું સંસાધન બની ગયું. તો એનાથી વિવિધ જે ઉપયોગ છે એ શક્ય બને. પછી ઉર્જા ઉત્પન્ન કરીને હજુ પણ ભવિષ્યમાં એટલે કે પછીના આપણા હવે પછીના સમયમાં ઘણી બધી એવી ચીજ વસ્તુઓ હશે કે જેના વિશે આપણને ખ્યાલ પણ ન હોય. જેમ કે મેં અગાઉ વાત કરી કે પહેલાના સમયમાં લોકોને એવી ખબર ન પડતી કે પૃથ્વીના પેટાળમાં આવું કંઈ છે ને ખોદવાથી આપણને મળશે ને આપણી જરૂરિયાતો સંતોષાશે. તો સમય જતાં ભવિષ્યમાં હજી પણ એવું બની શકે કે વિજ્ઞાન ટેકનોલોજી છે એ આગળ વધે અને એનું વધારે ને વધારે ડેવલપમેન્ટ થાય અને હજી પણ આપણને ઘણી બધી એવી કુદરતી સંપત્તિ છે કે જેમાંથી આપણી જરૂરિયાતની ચીજ વસ્તુઓ બનાવી શકાય, આપણી જરૂરિયાતો સંતોષી શકાય. તો એ જ્યારે ઉપયોગમાં લેવાશે ત્યારે એ સંપત્તિ, કુદરતી સંપત્તિ સંસાધન બની જશે. અને પછીના સમયમાં આપણે કહેશું કે પહેલા તો અમને આવી ખબર પણ નહોતી, પણ હવે આ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો તમારા મોટાઓ હોય ને એને ઘણી ચીજ વસ્તુ એવી નવી લાગતી હશે. તમને એવું કદાચ કહેતા પણ હશે કે અમારા સમયમાં તો આવું કાંઈ નહોતું. તો એનો મતલબ શું થયો? અત્યારે તમે આપણે આ પાઠ ભણીએ છીએ તો એની દ્રષ્ટિએ શું તો કે પહેલા એ વસ્તુ સંસાધન હતી જ નહીં, હતી પણ એનો ઉપયોગ કરવાની સૂઝબૂઝ હતી નહીં. એટલે ભવિષ્યમાં પછીના સમયમાં પણ એવું બની શકે કે કેટલીક બધી ઘણી બધી આવી કુદરતી જે તે સંપત્તિ છે જેનો ઉપયોગ આપણે પછી કરતા થઈએ અને આપણી વિવિધ જરૂરિયાતો સંતોષાય તો એ સંસાધન બની જાય. હવે તમને એક પ્રવૃત્તિ આપી છે, એ તમારે હોમવર્કમાં આ પ્રશ્નો બંને નોંધી લેવાના છે અને તમારે હોમવર્કમાં એ મોકલવાના છે. હું આની પછીના લેક્ચરમાં એ પ્રશ્ન વિશે, આ બંને વિશે પાછી ચર્ચા કરીશ. આમ તો તમારે જ એ જવાબ દેવાના છે. આમાં લખ્યું છે કે તમારી દિનચર્યામાં એટલે કે તમારા રોજિંદા જીવનમાં તમે સવારથી સાંજે કરો એમાં કયા કયા સંસાધનો વાપરો છો વિચારીને લખવાના છે તમારે નામ. સવારથી સાંજ સુધીમાં તમારા રોજિંદા જીવનમાં જે તમે જીવન જીવો છો, જ્યાં પણ તમે બેઠા છો, જે પણ પ્રવૃત્તિ કરો છો, જ્યાં પણ જગ્યાએ જાઓ છો, એ બધા સંસાધનો કયા કયા છે એ તમારે લખવાનું છે. તો એ હોમવર્કનો પ્રશ્ન છે. બીજું, તમારા વર્ગખંડમાં કયા કયા સંસાધનો વપરાયા છે. હવે અહીંયા આગળ આપણે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન ચાલતું હોય તો વર્ગખંડની જગ્યાએ તમારે એવું વિચારવાનું કે આની પહેલાના વર્ષમાં આપણે જ્યારે સ્કૂલે જતા ત્યારે વર્ગખંડમાં, ત્યારે ક્લાસરૂમમાં બેસતા ત્યારે આપણે એમાં કઈ કઈ ચીજ વસ્તુ હતી કે જે સંસાધન ગણાય, તો એના નામ લખવાના છે. ઝડપથી તમને અડધીથી 1 મિનિટ આપું છું. બંને પ્રશ્નો નોંધી લ્યો કે સ્ક્રીનશોટ પાડી લ્યો. આ પ્રશ્નના જવાબની ચર્ચા આપણે આની પછીના લેક્ચરમાં કરશું. બધાએ પોતાની રીતે વિચારીને આમાં નામ લખવાના રહેશે. 1 થી 2 જ માર્કના પ્રશ્નમાં આવો પ્રશ્ન કદાચ પૂછાઈ શકે. તો ઝડપથી આ પ્રવૃત્તિ જે આપી છે એ હોમવર્કનો પ્રશ્ન છે, નોંધી લ્યો કે સ્ક્રીનશોટ પાડી લ્યો.
તમે આ પ્રશ્નો નોંધી લીધા હશે. હવે પછીનો આપણો મુદ્દો છે એની વાત કરીએ. સંસાધનોના પ્રકાર. હવે સંસાધનોના જે પ્રકાર છે એ મુખ્યત્વે બે પ્રકારે એને વહેંચી શકાય. કયા બે પ્રકાર? તો એક જે કુદરતી સંસાધનો છે જેમાં બહુ ઓછી પ્રક્રિયા કરીને સીધો ઉપયોગ થઈ શકે, અને બીજું માનવ સર્જિત, એટલે માણસ છે એ આપણે વિગતે પાછા આમાં ભણવાના જ છે જ્યારે એના પ્રકાર. આ તો તમારું ટાઇટલ જે છે એના જે બે પ્રકાર છે શું કહેવા માંગે છે. તો માનવ દ્વારા કંઈક એમાં પોતાની આવડતથી ઉપયોગમાં લઈ શકાય એવું બનાવવામાં આવે, માણસે સર્જેલો હોય તો એ સંસાધન બની ગયું હોય તો એ માનવ સર્જિત સંસાધનો છે. તો સૌ પ્રથમ આપણે સંસાધનોના નિર્માણના આધારે કેટલા પ્રકાર પડે છે ને ક્યાં ક્યાં, તો એ ક્લિયર હોવું જોઈએ. પહેલા આપણે વાત કરી કે સંસાધન કોને કહેવાય. પહેલો મહત્વનો પ્રશ્ન, સંસાધન એટલે શું? બીજો પ્રશ્ન, સંસાધનોના નિર્માણના આધારે તેને કેટલા પ્રકારે વહેંચી શકાય. તો એ 1-2 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો. કેટલા પ્રકારે વહેંચી શકાય? 2 પ્રકારે. નિર્માણના આધારે છે એટલે એ બને એના આધારે નિર્માણ એટલે તો કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો. હવે પહેલો પ્રકાર આપણે વિગતે ભણવાનો છે. તો પહેલો પ્રકાર, કુદરતી સંસાધનો કુદરતમાંથી મળતા હોય અને એના ઉપર વધારે પ્રક્રિયા કરવાની ન હોય અને પછી સીધો એનો ઉપયોગ થાય અને એને ઉપયોગમાં લઈ શકાય, આપણી જરૂરિયાતો સંતોષાય, તો એ સંસાધન કુદરતી સંસાધન કહેવાય. વધારે કોઈ પ્રક્રિયા કરવી પડે નહીં. તો કુદરતી સંસાધન એટલે શું એવું પૂછાય તો કુદરતમાંથી મળતા અને તેના ઉપર વધારે પ્રક્રિયા ન કરવી પડે, પ્રક્રિયા કર્યા વિના સીધા તેને ઉપયોગમાં લઈ શકાય, તો એ સંસાધન કુદરતી સંસાધન કહેવાય છે. જેમ કે હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જાના સ્ત્રોતો જે છે એ બધા જ શું ગણાય? કુદરતી સંસાધનો કહેવાય છે. બરાબર, સીધો ઉપયોગ આપણે કરતા હોય, જેમ કે હવા છે તો એનો ઉપયોગ થતો હોય, પાણી છે તો એનો ઉપયોગ આપણે વિવિધ આપણી જરૂરિયાતો સંતોષવા કરીએ છીએ, જમીન છે તો એના ઉપર આપણે ઘર બાંધીએ, ઉદ્યોગ ધંધા સ્થાપીએ, ખેતી કરીએ, તો એનો વિવિધ ઉપયોગ સીધો કર્યો, એમાં કઈ ખાસ કોઈ પ્રક્રિયા કરવી પડતી હોતી નથી. ખનિજો મેળવવાના હોય તો એમાં તે શુદ્ધ કર્યા પછી એને સીધા ઉપયોગમાં લઈ શકાતા હોય, લાંબી કોઈ પ્રક્રિયા હોય નહીં. અને તમામ ઉર્જાના સ્ત્રોતો છે એ બધા કુદરતી સંસાધનો કહેવાય. પછી એ ભરતી ઓટ દ્વારા ઉર્જા મેળવાઈ હોય કે પવનચક્કી પવન દ્વારા ઉર્જા મેળવાઈ હોય, તો એ ઉર્જાના સ્ત્રોતો સીધા ઉપયોગમાં લેવાતા હોવાથી એ કુદરતી સંસાધન ગણાય છે. તો કુદરતી સંસાધન એટલે શું, તેના ઉદાહરણો જણાવો, એવો પ્રશ્ન પણ પૂછાય. તો કુદરતી સંસાધનોના ઉદાહરણોમાં કયા કયા આવે મુખ્યત્વે કે જેનો સીધો ઉપયોગ થાય? હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જાના સ્ત્રોતો વગેરે. આ બધા જ સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલી ભેટ છે. કોઈ બનાવી ન શકે. એમ કે લાવો પાણી બનાવી નાખું, જમીન બનાવી નાખું, અત્યારે જમીન ઓછી પડે છે લાવો અહીંયા હું 100 વારનો પ્લોટ બનાવી નાખું, 500 વારનો પ્લોટ બનાવી નાખું, બને નહીં. કુદરતી જ એ ભેટ છે. ખનિજો ખૂટી જાય છે, આપણે ભાવ વધારો થાય તો કોઈ એમ કે હાલો મારા ઘરની નીચેથી ખોદું ખનિજો મળશે ને હું બનાવી નાખીશ, ન મળે તો થાય? ન થાય. કારણ કે આ બધું શું છે? કુદરતી સંપત્તિ છે, સીધી મળતી, કુદરત દ્વારા મળતી સંપત્તિ, એમાં માનવીનો કોઈ હાથ હોય નહીં. એટલે કુદરત દ્વારા મળેલી આ બધી જ વસ્તુઓ કુદરતી ભેટ ગણાય છે. કુદરત દ્વારા મળેલી ભેટ. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો કે જે માનવ દ્વારા ઉપયોગમાં લેવાય છે તે તમામ કુદરતી સંસાધનો છે. મેં અગાઉ પણ કીધું કે કુદરત દ્વારા મેળવવાતી વસ્તુઓ તમામ ગણાય. અગાઉ ઉદાહરણ આપ્યું કે વૃક્ષો છે કુદરત દ્વારા આપમેળે ઉગી નીકળ્યા હોય તો એ વૃક્ષોનો ઉપયોગ થાય એટલે એ સંસાધન ગણાય. તો કુદરત દ્વારા મળતી જે તે ચીજ વસ્તુઓ સંસાધન બને. જેમ કે પથ્થરનો ઉપયોગ કરીએ છીએ ઘર બાંધવામાં, તો એ પથ્થર છે વપરાય છે, ખડકો જે વપરાય છે
બાંધકામમાં ને એમાં, તો એ શું બની ગયા? સંસાધન બની ગયા, કારણ કે તેનો ઉપયોગ થવા લાગ્યો. વનસ્પતિ છે એ ઔષધિ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. વનસ્પતિ આપમેળે ઉગી નીકળી છે, કુદરતની ભેટ છે, અને પછી તેનો ઔષધિ તરીકે ઉપયોગ કર્યો, તો એ શું બની ગયું? સંસાધન બની ગયું. તો કુદરત દ્વારા મળેલી દરેક વસ્તુ જે માનવીના ઉપયોગમાં આવે, તે તમામ વસ્તુ, તે તમામ સંપત્તિ, તે તમામ કુદરત દ્વારા મળેલી વસ્તુઓ કુદરતની ભેટ છે અને કુદરતી સંસાધન ગણાય છે. કુદરતી સંસાધનોના પુનઃ પ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે અહીંયા ધ્યાન રાખજો, ખાસ જે શબ્દો મૂક્યા છે એમાં પુનઃ પ્રાપ્યતાના આધારે એટલે ફરી પાછા ઉપયોગ કરી શકીએ, ફરી પાછા મેળવી શકીએ, એના આધારે પણ એનું વિતરણ કે વર્ગીકરણ થાય કુદરતી સંસાધનોનું. અને વિતરણના ક્ષેત્રે પણ તેના વર્ગીકરણ કરી શકાય. તો પુનઃ પ્રાપ્યતાના આધારે અને એનું વિતરણ થાય એના આધારે કુદરતી સંસાધનોને વર્ગીકૃત કરી શકાય છે. જો તો તમને અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે, કુદરતી સંસાધનોના સ્ત્રોત. હવે જો અહીંયા સ્ત્રોત એટલે શું? મુખ્ય કુદરતી જે તે ઘટક કે તત્વ કે જે વસ્તુ, એમાંથી આપણે ઉપયોગ કર્યો ને સંસાધન બન્યું, તો એ શું ઉપયોગ કેવી રીતે કરીએ? કુદરતી સંસાધનો કયા કયા છે? તમે વાત કરી કે કુદરતી સંસાધનો પાણી છે, જંગલ છે કુદરતી રીતે મળે છે, ખડકો છે એ કુદરતી રીતે મળે છે, પથ્થરો જે પહાડો છે એ, ખનીજો જમીનમાં છે પેટાળમાં, એ આપણને સંસાધન કહેવાય, કુદરતી સંસાધન છે. જમીન છે એ કુદરતી સંસાધન છે, એ આપણે કોઈએ બનાવી એવું કીધું? ખનીજો છે પૃથ્વીની પેટાળમાં થોડાક નાખી દીધા છે, જોવે લઈ જાજો એવું ક્યારે કોઈએ કીધું? ના, કોઈ કાંઈ બનાવી શકતું નથી. પહાડો મેં બેચારે અહીંયા મારા ઘર પાસે ઊભા કર્યા છે, જોવે તો લઈ જજો પથ્થરો, કીધું કોઈએ? નહીં. તો આ જે કુદરતી તત્વો છે, હવે એને સંસાધન અહીંયા આગળ એની ઉપયોગની દ્રષ્ટિએ આપ્યું છે. જો અહીંયા પાણી છે એના વિવિધ ઉપયોગ, ક્યારે સંસાધન બને? તો કે ભાઈ પાણી છે એને પીવા લાયક બન્યું, પીવાનું પાણી ઉપયોગમાં આવ્યું, જરૂરિયાત સંતોષાય માનવીની, એટલે પાણી શું બની ગયું? સંસાધન બની ગયું. એવી રીતે પાણીમાંથી પેટાળમાંથી ખનિજ તેલ મેળવવામાં આવે, ભરતી અને ઓટ આવે એમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. ખનિજ તેલ મળ્યું ખોદકામ કરીને, તો એ બધું શું છે? સંસાધન બની ગયું. એવી રીતે જંગલ છે એ પહેલા આમ નામ જંગલો આવેલા હોય, એના કોઈ ઉપયોગ ન હોય, મોટા મોટા વૃક્ષો હોય, તો એ સંસાધન નહોતું. પણ સંસાધન ક્યારે બની ગયું? તો કે એમાંથી રબર મેળવવામાં આવ્યું, એનો ઉપયોગ કર્યો માનવીએ, લાકડું મેળવ્યું અને લાકડાના વિવિધ ઉપયોગ કર્યા, જંગલોમાંથી ખોરાક પ્રાપ્તિ થઈ, ઔષધો છે એમાંથી બનાવવામાં આવ્યા, ઔષધિઓ બની, ખોરાક તરીકે એના ફળનો ને એનો ઉપયોગ કરવામાં આવ્યો. વન્યજીવોનો આશ્રય, વન્યજીવોને જીવવા માટેનો આધાર, એનું ઘર બન્યું, એટલે સંસાધન છે. તો આ જંગલોની ઉપયોગિતા તમે જેટલી પણ છે, અહીંયા તો 3-4 લખી છે, હજી પણ બીજી ઘણી બધી છે. તો જંગલો છે એ ઉપયોગમાં આવ્યા એટલે એ શું બની ગયા? કુદરતી સંસાધન બની ગયા. પણ પહેલા એવી ખબર નહોતી પડતી કે આનો ઉપયોગ કરીને આપણી જરૂરિયાતો સંતોષી શકાય, ત્યારે એ જંગલો સંસાધન ગણાતા નહીં. ખડકો, જે મોટા મોટા પહાડો છે, પથ્થરો છે, એ બધું બાંધકામ સામગ્રીમાં આપણે ઘર બનાવવામાં, મોટી મોટી બિલ્ડિંગો બનાવવામાં એનો ઉપયોગ કરીએ છીએ, તો એ શું બની ગયું? સંસાધન બની ગયું. એવી રીતે પૃથ્વીના પેટાળમાં વિવિધ ખનિજો મળી આવે છે, તો એમાંથી સોનું છે, ચાંદી છે, ઝવેરાત બધું મળે છે, કાચ મળે છે, ચિનાઈ માટી મળે છે, ઘણા બધા ખનિજો મળે છે. અહીંયા 2-3 લખ્યા છે, તો એ બધા એનો ઉપયોગ તમે વિચારો તો ઉપયોગમાં આવ્યા એટલે શું બની ગયું? સંસાધન બની ગયા. જમીનના વિવિધ ઉપયોગ, પડતર જમીન હતી તો સંસાધન નહોતું, પણ જમીન ઉપર પછી પશુઓ છે, પ્રાણીઓ છે, વસવાટ કરે છે, ત્યાં ચરે છે, એની ઉપર ખેતી થાય છે, અને એમાંથી આ પ્રાણીઓમાંથી પણ પાછી આપણને બીજી આપણી જરૂરિયાતો સંતોષાય છે, માંસ મળે, દૂધ મળે, ઊન મળે, તો એ બધું શેના ઉપર છે? જમીન ઉપર છે. તો એ શું બની ગયું? સંસાધન બની ગયું. ખેતી કરીને આપણને વિવિધ ચીજ વસ્તુઓ, ખેતી જો ન થતી હોય તો, જમીન જ ન હોય તો માનવી ઘર ક્યાં બાંધે? જમીન વગર. હવામાં ઉડતા ઘર હોય? ન હોય. શાળા ક્યાં હોય? હોય? ન હોય. ખેતી થાય જ નહીં તો માનવીનું પેટ કેવી રીતે ભરાશે? બધું જ ત્યાં ખેતી દ્વારા મળે. જુઓ,
ખોરાક બધો વિચારી લ્યો, શાકભાજી છે, ફળો છે, અનાજ છે, કઠોળ છે, ક્યાં ઉગે છે? જમીન ઉપર. તો જમીન છે એ માનવીની વિવિધ જરૂરિયાતો સંતોષવા માંડી એટલે એ શું ગણાય? સંસાધન ગણાય. તો કુદરતી તમામ ચીજ વસ્તુઓ જે પણ આપણે ઉપયોગમાં લેવા લાગ્યા છે, ઉપયોગમાં લઈએ છીએ, એ સંસાધન ગણાય છે. તો અહીંયા કુદરતી સંસાધનોના સ્ત્રોતો આપ્યા હતા અને તેના ક્યાં ઉપયોગ આપણે કરીએ છીએ એનું ચિત્ર આપ્યું હતું. તમને બધાને આ ચિત્રના આધારે વધારે સારું સમજાઈ ગયું હશે. હવે આગળ વાત કરીએ. નવી એક વિગત તમને જાણવા જેવી આપી છે. હવે આપણે વાત કરી હતી કે એ ખૂટી જશે પુનઃ પ્રાપ્યતાના આધારે કે એના વર્ગીકરણના આધારે પણ સંસાધનોને વહેંચી શકાય. એ વાત આપણે છેલ્લે કરી હતી. ત્યાર પછી ચિત્ર જોયું. હવે એમાંની કેટલીક વિગતો અહીંયા જાણવા જેવી કે જેની તમે જાણીને તમે નવું કંઈક શીખશો એવી કોઈક વિગત આપી હોય. તો પહેલું પોઈન્ટ એમાં આપ્યું છે, ખનિજ તેલ જે મળે છે તે પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી જાય. જો અત્યારે તમે ભાવમાં વધારો થયો એવું સાંભળતા હશો, તો શા માટે? તો કે ભાઈ જથ્થો છે એ તો જેટલો છે એટલો જ છે, પણ જેમ જેમ ઉપયોગ વધતા જશે એમ એમ એના ભાવમાં વધારો થશે, કારણ કે એનો જથ્થો ખૂટવા લાગ્યો છે, વધુ ઊંડું ખોદકામ કરવું પડે છે. ક્યારેક એવું બને કે બીજેથી મંગાવવા પડતા હોય, પૃથ્વીના પેટાળમાં ખૂટી જવા લાગે. તો ખનિજ તેલ છે તેનો વધારે ને વધારે ઉપયોગ કરીએ છીએ. ખનિજ તેલ એટલે પેટ્રોલ, ડીઝલ એ બધું. તો એટલે આ ભાવમાં વધારો થતો રહે છે. વસ્તી વધે છે, મુખ્ય કારણ વસ્તી છે. વસ્તીમાં વધારો થાય એટલે દરેક માનવી પોતાની જરૂરિયાત સંતોષવા માટે આ બધી જે તે ચીજ વસ્તુઓ છે એનો ઉપયોગ વધારે છે. જમીન જોવે રહેવા માટે, પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ વધારે વાહન વ્યવહાર છે એ વિકસાવે. તમે જોતા હશો કે એક ઘરમાં બે બે ત્રણ ત્રણ ઘણીવાર તો સભ્ય હોય એના કરતાં વધારે વાહનો જોવા મળે, અને પોતાની સુખ સુવિધામાં વધારો થાય છે, પણ કુદરતી સંસાધનો છે એ એના આધારે શું થાય? ખૂટવા લાગે છે. એટલે ખનિજ તેલ છે ને એ પૃથ્વીના પેટાળમાં રહેલું ખૂટી જાય એવું સંસાધન છે, અખૂટ નથી, પુનઃ પ્રાપ્ય નથી, ફરીવાર મળ્યા જ કરશે એવું નથી, ખૂટી પણ જાય. તો એના લીધે આ ભાવમાં વધારો જોવા મળે છે. એવી રીતે ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે. તેની અસરથી તમામ ચીજવસ્તુઓના, હવે જુઓ, ટ્રાન્સપોર્ટ ને અસર થાય. પેટ્રોલ ડીઝલના ભાવ વધે ને એટલે ટ્રાન્સપોર્ટ છે એના ભાવમાં વધારો થાય, અને એના ભાવમાં વધારો થાય એટલે જે તે વસ્તુ હોય ને વેપારી સુધી પહોંચતી હોય, વેપારી છે એની પાસેથી, ટ્રાન્સપોર્ટ વાળો વેપારી પાસેથી અને એના માલિક પાસેથી, જે તે ઉદ્યોગ ધંધાના માલિક પાસેથી પૈસા વધારે લે, અને એની અસર પાછી જે તે ચીજ વસ્તુ આપણી સુધી પહોંચે ને ત્યાં સુધી પહોંચે. દરેકના ભાવમાં વધારો હોય એટલે અંતે વસ્તુ છે એ કોને મોંઘી પડે? તો કે જે તે ગ્રાહકને, જે તે માણસને લેવાની હોય એને. એટલે તમામ ચીજ વસ્તુઓના ભાવ એના આધારે વધે. ખનિજ તેલ મોંઘું થયું, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, વાહન વ્યવહાર છે એનો ખર્ચો વધ્યો, એટલે કાચો માલ છે એ પહોંચાડવામાં પણ ભાવમાં વધારો થયો હોય, અને બનેલો માલ જે ઉદ્યોગ ધંધામાંથી વેપારીઓ સુધી પહોંચે એમાં પણ ભાવમાં વધારો થયો હોય, એટલે અંતે જે તે ચીજ વસ્તુઓ સામાન્ય માણસ સુધી પહોંચે એટલે એના ભાવમાં વધારો થાય. એવી રીતે ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. હવે જે તે રચના જે ભગવાને કરેલી છે, કુદરતી જે તે આપણને બધું આપ્યું છે, હવે એમાં કાંઈ બેલેન્સ ન જળવાય એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. આપણે કુદરત સાથે ચેડા કરી રહ્યા છે એવું ઘણાના મોઢે તમે સાંભળ્યું હશે, ન્યૂઝમાં એવું આવતું હોય. તો કે ભાઈ જે એને બેલેન્સ જળવાવું જોવે ને જળવાતું નથી. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરીને પ્રદૂષણમાં વધારો કર્યો, પ્રદૂષણમાં વધારો થયો એટલે શું થાય? તો કે પ્રદૂષણમાં વધારો થાય એટલે એવરેજ જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર, તાપમાનમાં વધારો થાય, તાપમાનમાં વધારો થાય એટલે પૃથ્વી છે એ વધુ ગરમ થાય, અને પૃથ્વીનું તાપમાન વધે એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે. દુનિયાના દેશોના એવરેજ તાપમાનમાં વધારો થયો એટલે ઘણી બધી કુદરતી આપણે આપત્તિઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો એવરેજ જે આ
પેટ્રોલિયમ પેદાશોનો વધુ વપરાશ કરીએ છીએ એટલે પ્રદૂષણમાં વધારો થયો, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ અને અંતે આ પૃથ્વીનું તાપમાન છે એ વધી ગયું છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આ પ્રશ્ન પૂછાય તેવો 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનોમાં, પેટ્રોલથી ચાલતા હોય એમાં 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનોમાં 90%થી વધારે નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. અને આ જે કાર્બન મોનોક્સાઇડ છે ને અને નાઇટ્રસ ઓક્સાઇડ જે છે ને એ વાયુ કયા છે? ગ્રીન હાઉસ વાયુ છે. ગ્રીન હાઉસ વાયુ એટલે પૃથ્વીને ગરમ કરનારા વાયુ છે આ. એટલે ગ્લોબલ વોર્મિંગ પાછળ સીધા જવાબદાર વાયુઓ ગણાય તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ, કારણ કે આપણે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો છે એનો ઉપયોગ દિવસે ને દિવસે વધારે કરી રહ્યા છે. તો ભલે તમને પૈસે ટકે પરવડતું હોય પણ અંતે એ કુદરતને નુકસાન પહોંચાડશે અને એના પાછળ ગ્લોબલ વોર્મિંગ આવશે. અને અત્યારે આપણે એના માઠા પરિણામો ભોગવી પણ રહ્યા છે. ક્યારેય ન સાંભળ્યું હોય તેવું. ચોમાસાની ઋતુ અત્યારે ઘણા સમયથી બેસી ગઈ છે પણ વરસાદ પડતો જ નથી. પણ અત્યારે જુઓ તો તમે સામાન્ય રીતે જૂન, જુલાઈ, ઓગસ્ટ એટલે ચોમાસું હોય પણ વરસાદ આવ્યો જ નહીં. શિયાળામાં ઠંડીનો અનુભવ થતો જ નથી. ઘણીવાર આવું તમે સાંભળતા હશો. રણ પ્રદેશ છે એમાં વરસાદ પડે છે ધોધમાર. જ્યાં આગળ વરસાદ પડે જ નહીં એવા શહેરો, એવા દેશોમાં વરસાદ પડવા લાગ્યો અને જ્યાં વરસાદની સિઝન હોય ત્યાં વરસાદ પડતો નથી. શિયાળો છે ત્યાં શિયાળાનો અનુભવ નથી થતો, ગરમીની ઋતુ અનુભવાય છે. ઠંડા પ્રદેશો છે એનું તાપમાનમાં એવરેજ વધારો થયો. દાર્જિલિંગ જેવા જે સ્થળો છે એવા ઉત્તર ભારતના હિમાચલની આસપાસના જે છે એમાં 10 થી 12 કે વધીને 14 જેટલું તાપમાન હોય ત્યાં ડબલ થઈ ગયું છે, 28-30 જોવા મળે છે. તો આ ગ્લોબલ વોર્મિંગની અસર છે અને એની પાછળ જવાબદાર હોય તો આજે આપણે પેટ્રોલ, ડીઝલ જે વાપરીએ છીએ, જે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરીએ છીએ એ જવાબદાર ગણી શકાય. હવે એની અસર ઓછી કરવા આપણે શું કરી શકીએ? તો કે સીએનજી નો ઉપયોગ વધારી શકાય. એટલે શું? સીએનજી નું ફૂલ ફોર્મ આપ્યું છે. જો આ પ્રશ્ન છે સીએનજી નું પૂરું નામ જણાવો તો અહીંયા આપેલું જ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આ વિગત આપણે અગાઉ જે આપણી ટેક્સ્ટ બુક હતી પહેલા સેમેસ્ટરની, જેનો આપણે અભ્યાસ કર્યો, 7મો પાઠ જે ભણ્યા ને એમાં આ તમામ વિગતો આપેલી હતી, આપણે ભણી ચૂક્યા છે કે પેટ્રોલ, ડીઝલ અથવા તો પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ઓછો કરીને તેની જગ્યાએ શું વાપરી શકીએ કે જેથી કરીને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાવા પાછળ જવાબદાર એ ઓછું બને, અથવા એના વિકલ્પો શું વિચારી શકીએ તો સીએનજી ને પીએનજીના ઉપયોગ કરવા જોઈએ. એ વાત આવી ગઈ છે. તો શું છે સીએનજીનો મતલબ? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો ફૂલ ફોર્મ એનું પૂછાઈ શકે, 1 માર્કનો પ્રશ્ન. એનાથી પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય, બેટરીથી ચાલતા વાહનોના ઉપયોગ વધારી શકાય. આ ઉપાયો છે. પેટ્રોલિયમ પેદાશો દ્વારા પ્રદૂષણમાં વધારો થાય અને પૃથ્વીનું તાપમાન વધે છે તો એવું થતું અટકાવવા માટે કેવા ઉપાયો કરી શકીએ એવો પ્રશ્ન આવે તો 1-2 માર્કમાં અહીંયા આગળ 2-3 મુદ્દા આપેલા જ છે અને તમે પણ બીજા તમારી રીતે આપણે અગાઉ ભણ્યા એના આધારે પણ તમે લખી શકો. બેટરીથી ચાલતા વાહનો છે તેના ઉપયોગ કરી શકીએ, સીએનજી, પીએનજીના ઉપયોગ કરી શકીએ. સોલાર વાહનો છે એ પણ અત્યારે બનાવવામાં આવી રહ્યા છે કે સૂર્યપ્રકાશ દ્વારા એ જે તે વાહનો છે એ ચાલે. અને એવી રીતે આ પેટ્રોલિયમ પેદાશો તો ખૂટી જ જવાની છે, કારણ કે એ આપણે વાત કરી ચૂક્યા, એ અખૂટ નથી અને એના લીધે ભાવમાંય વધારો થાય છે, પ્રદૂષણમાંય વધારો થાય છે, પૃથ્વીનું તાપમાનય વધે છે અને એની અસરો આપણે જ પાછી ભોગવવી પડે છે. તો એના ઉપાયો વિચારીને એ ઉપાયો જે આપણે વિચાર્યા છે એને આપણે અપનાવવા જોઈએ જેથી આવું થતું અટકાવી શકીએ. દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા એટલે મળી રહે અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. એટલે ઘણી બધી વિવિધતા છે. દરેક જગ્યાએ એક સમાન જ ખડકો હોય એવું ન હોય. કોઈક જગ્યાએ એ ખડકોમાં પણ ઘણા બધા વિવિધતા હોય છે, એમાં પ્રકારો હોય છે અને એના આધારે એના ઉપયોગો, એની આપણી જરૂરિયાત સંતોષવાની વિગતો પણ અલગ અલગ જોવા મળી શકે. તો ઉપલબ્ધ
ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે કે એમાં પણ વિવિધતા જોવા મળે એવું બને તો વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોને આધારે વિદ્વાનોએ આ બધી વિગતોનો અભ્યાસ કરી તારણો કાઢી નોંધ કરતો હોય તેમણે સંસાધનોના પાછા પ્રકાર પાડ્યા છે. શેના આધારે? અહીંયા ખાસ યાદ રાખજો, ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોને આધારે સંસાધનોના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા પ્રાપ્તિ સ્થાનોને આધારે, તો આપણે એ પ્રકારો પાછા ભણવાના છે. તો હવે એ પાછા મોટા પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન ગણવાનો. કેટલા માર્કનો પ્રશ્ન? 3 કે 4 માર્કનો પ્રશ્ન આખો જો પૂછાય તો, બરાબર, કે વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોને આધારે સંસાધનોના મુખ્ય કેટલા પ્રકારો પડે છે અને કયા કયા સમજાવો. તો મોટો પ્રશ્ન છે, તમારે ચારેય પ્રકારો વિશે સમજાવવાનું રહે, એના ઉદાહરણો પણ લખવાના રહે. તો તેના આધારે પહેલો પ્રકાર છે સર્વ સુલભ સંસાધનો, એટલે કે સામાન્ય રીતે બધે જ મળતા હોય એને સર્વ સુલભ મળી રહે તેવા સંસાધનો કહેવાય. પહેલો પ્રકાર, નામ બધાએ ગોખી જ નાખવાના, યાદ રહી જ જવું જોઈએ. તો નામના આધારે તમે સીધું એને વિશે લખી શકો. આમાં કઈ કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવાની નથી. નામ જો યાદ હોય તો તેના આધારે તમને વિગત લખતા આવડવી જોઈએ. તો આ સંસાધનો કેવા સંસાધનો છે કે જે આપણને સામાન્ય રીતે બધી જગ્યાએ ઉપલબ્ધ હોય, મળી રહેતા હોય. ઉદાહરણ તરીકે, વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી તમામ વાયુઓ વાતાવરણમાંથી મળે છે, જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન, જે આપણા માટે ખૂબ જરૂરી છે. તો ક્યાંથી મળે છે? વાતાવરણમાંથી. લેવા જવા પડે છે કે હાલો ભાઈ હું ઓક્સિજન લઈ આવું? હમણાંની વાત અલગ છે કે ભાઈ કોરોનાનો સમય હતો ને ઓક્સિજનના બાટલા મંગાવવા પડતા, પણ સામાન્ય પરિસ્થિતિમાં જુઓ તો તમારે ચોખ્ખી હવા, તમને શ્વાસ જે તમે લ્યો છો એ તમારે કોઈ જગ્યાએ લેવા જવો પડે છે? બાટલા લઈને ફરવું પડે છે? નહીં. અને નાઇટ્રોજન છે એ તો વાતાવરણમાં જે તે બેલેન્સ જાળવવાનું કામ છે ને એ નાઇટ્રોજન કરે છે. એટલે જે તે પદાર્થો જલ્દી સળગી જતા નથી ને એનું કારણ છે કે વાતાવરણમાં નાઇટ્રોજનનું એટલું યોગ્ય પ્રમાણ જળવાય છે. તો આ જે વાયુઓ છે એ બધી જગ્યાએ આપણને સામાન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય, મળી રહે છે, એને કોઈ જગ્યાએ લેવા જવા પડતા નથી. તો વાતાવરણમાં રહેલા તમામ જે તે જીવો જે જીવે છે, સજીવો છે, એ બધા માટે આ વાયુઓ જરૂરી છે અને દરેક જગ્યાએ સામાન્ય રીતે હોય જ છે. બીજું, સામાન્ય સુલભ સંસાધનો સરળતાથી ઉપલબ્ધ હોય, સામાન્ય સુલભ, સામાન્ય રીતે મળી રહેતા હોય, તો એવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધનો કહેવાય. જેમ કે પાણી, ગોચર ભૂમિ, ઉપયોગમાં લઈ શકાય તેવી જમીન, આજુબાજુમાં જ્યાં ખેતરોમાં પાક ઉગાવતો હોય ને ગામડાઓમાં ત્યાં બાજુમાં રહેતા હોય એ જ જમીન ઉપર પશુઓ છે એ ત્યાં પાળેલા હોય અને પશુઓ પાછા એને ચારણ માટે આજુબાજુમાં લઈ જતા હોય. તો પાણી છે, જમીન છે, એ બધું શું છે? સામાન્ય સુલભ છે. જમીન લેવા જવી પડશે એવું કોઈ કહે છે? નહીં. પાણી છે એ આસપાસમાં નદી છે, તળાવ છે, સરોવરો છે, સમુદ્ર છે, એમાંથી આપણને મળી રહે છે. ભલે ચોખ્ખું મીઠું પાણી ખૂટવા લાગ્યું છે, એની તંગી ઘણીવાર ઊભી થતી હોય છે, પણ સામાન્ય રીતે મળી તો દરેકને રહે જ છે ને. તો એ સંસાધનો કેવા ગણાય? સામાન્ય સુલભ સંસાધનો. પછીનું છે ત્રીજું, વિરલ સંસાધનો, એટલે કે અમુક ચોક્કસ જગ્યાએથી જ મળતા હોય એવા સંસાધનોને વિરલ સંસાધન કહેવાય. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ મળે છે. જો કીધું ને કે ચોક્કસ અમુક જગ્યાએથી જ એ મળતા હોય તો એ કેવા સંસાધનો ગણાય? વિરલ સંસાધનો. જેમ કે
કોલસો છે તો એ દરેક જગ્યાએ ન મળે. વિવિધ ધાતુઓ છે, આપણે ખનિજો છે એનું ખોદકામ કરીએ, દરેક જગ્યાએ ખનિજો મળી આવે છે, પૃથ્વીના પેટાળમાં નથી મળતા. જ્યાં આગળ અમુક ચોક્કસ એનો જથ્થો છે એવું જાણવામાં આવે પછી ખોદકામ કરે ને પછી એમાંથી મેળવાતું હોય છે. જેમ કે આ બધા સંસાધનો છે ને એ તમારે 9મા ધોરણમાં આવશે. રાજ્યોમાંથી કયા કયા ખનિજો કયા રાજ્યમાંથી ઉપલબ્ધ છે એવું તમારે આવશે. તો કોલસો છે એ ક્યાંથી મળે છે, વિવિધ ધાતુઓ છે એ ક્યાંથી કયા રાજ્યમાંથી ખોદકામ કરીને કઈ જગ્યાએથી મેળવાય છે, આવા પ્રશ્નો આપણે અગાઉ પાછા 9મા ધોરણમાં વિગતે ચર્ચા કરવાના છે. ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ છે, એ ચોક્કસ કોઈ સ્થળેથી મળતા હોય તો એવા સંસાધનોને વિરલ સંસાધનો કહેવાય. પછી એ બીજી કોઈ જગ્યાએ તમે એમ કહો કે આપણે અહીંયા તે મળી જ જાય તો એ મળે નહીં. દરેક જગ્યાએ મેં કીધું એમ અગાઉ કે ખોદકામ કરો તો દરેક જગ્યાએ ખનિજો હોય એવું બને નહીં. દરેક જગ્યાએ કોલસો મળી જ જાય એવું બને નહીં. દરેક જગ્યાએ દરેક ધાતુઓ છે એ મળશે નહીં. તો એ ચોક્કસ જે તે સ્થળોએ જ જ્યાં આગળ પૃથ્વીના પેટાળમાં હોય ત્યાં જ એ મળતી હોય છે. ત્યાર પછી છે એકલ સંસાધન. એટલે શું? તો કે વિશ્વમાં ચોક્કસ એકાદ બે જગ્યાએથી જ એ વસ્તુ મળતી હોય, બીજી કોઈ જગ્યાએ એ ઉપલબ્ધ હોય જ નહીં, એ શક્ય હોય જ નહીં કે ત્યાંથી મળશે અને ન જ મળતી હોય તો એવા સંસાધનોને એકલ સંસાધન કહેવાય. કે વિશ્વમાં એક કે બે જગ્યાએથી ભાગ્યે જ મળી આવે તો એ સંસાધનોને એકલ સંસાધન કે દુર્લભ સંસાધન કહેવાય. જો પ્રશ્ન 1 માર્કનો અહીંયા બીજો નીકળ્યો કે એકલ સંસાધનને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે તો એકલ સંસાધનને દુર્લભ સંસાધન પણ કહેવાય. દુર્લભ એટલે ભાગ્યે જ પ્રાપ્ત હોય, ક્યારેક જ મળે એવું હોય, કોઈક જ જગ્યાએ એક કે બે જગ્યાએ શક્યતા હોય તો દુર્લભ સંસાધન કે એકલ સંસાધન કહેવાય. જેમ કે ઉદાહરણ આપ્યું છે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. ક્રાયોલાઇટ ખનિજ અહીંયા એક જ જગ્યાએ મળે છે, બીજી કોઈ જગ્યાએ વિશ્વમાં મળતું નથી. એટલે એ શું બન્યું? એકલ સંસાધન કે દુર્લભ સંસાધન, ભાગ્યે જ એકાદ બે જગ્યાએ જોવા મળે. આ ઉપરાંત સંસાધનોના બીજા પણ પ્રકાર પડે છે. પહેલા આ પ્રકાર ચારે ચાર ફરીવાર એકવાર યાદ કરી લઈએ. પહેલો પ્રકાર સર્વસુલભ. એટલે શું? તો કે બધી જ જગ્યાએથી આપણને આ સંસાધન ગમે તે રીતે સરળતાથી પ્રાપ્ત થઈ શકે. એમાં આપણે વાત કરી કે આપણને ઓક્સિજન, જે આપણે હવા શ્વાસ લઈએ છીએ તો એ કાંઈ લેવા જવું પડતું નથી. બીજો પ્રકાર હતો સામાન્ય સુલભ સંસાધનો. એટલે શું? તો કે આપણને સરળતાથી મળી રહેતું હોય, જેમ કે પાણી છે, જમીન છે, એ સરળતાથી મળી રહે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર વિરલ સંસાધનો. એટલે શું? તો કે આપણને અમુક ચોક્કસ સ્થાનોએથી જ પ્રાપ્ત હોય, અમુક ચોક્કસ જગ્યાએથી જ એ સંસાધન મળતું હોય. જેમ કે કોલસો છે તો એ બધી જગ્યાએ છે નહીં. ત્યાર પછીનો ચોથો પ્રકાર એકલ સંસાધન. એટલે વિશ્વમાં ભાગ્યે જ એક કે બે જગ્યાએ મળતા હોય તો એવા સંસાધનો એકલ કે દુર્લભ સંસાધન કહેવાય છે. અને છેલ્લી વિગત હવે આપણે સંસાધનોનો બીજો પ્રકાર છે જે એ જોવાના છે, જે છે તેના સંસાધનોના નવીનીકરણીય કે બિન નવીનીકરણીય એવા બે પ્રકાર પડે છે. જો સંસાધનોને સામાન્ય રીતે પહેલા બે વિભાગમાં વહેંચ્યા. કયા સંસાધનો? તો કે કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો. કુદરતી સંસાધનોમાં પણ પ્રકાર પડ્યા. કયા પ્રકાર પડ્યા? તો કે વિતરણ ક્ષેત્રોને આધારે કે એના પ્રાપ્તિ સ્થાનોને આધારે. હવે પાછા કુદરતી સંસાધનોને પાછા બીજા બે પ્રકારે વહેંચી શકાય છે. કયા બે પ્રકારે? તો કે નવીનીકરણીય એટલે કે પુનઃ પ્રાપ્ય હોય એવા સંસાધનો, ફરી પાછા મેળવી શકાય એવા સંસાધનો, અને બીજા બિન નવીનીકરણીય એટલે શું? તો કે પુનઃ અપ્રાપ્ય હોય, ફરી પાછા મેળવી શકાતા હોય નહીં. તો એ પ્રમાણે પણ બે પ્રકારે વહેંચી શકાય છે. તો નવીનીકરણીય અને બિન નવીનીકરણીય સંસાધનો ક્યાં ક્યાં છે એવો પ્રકાર, એવો પ્રશ્ન પૂછાઈ શકે. તો પહેલા અર્થ સમજવાનો કે નવીનીકરણીય એટલે શું?
તો કે ટૂંકમાં યાદ રાખવું હોય તો શું? તો કે નવીનીકરણીય એટલે ફરી પાછા મેળવી શકાય, પુનઃ પ્રાપ્ય હોય એવા સંસાધનો. અને બિન નવીનીકરણીય એટલે ફરી પાછા મેળવી શકાય નહીં એવા સંસાધનો, પુનઃ અપ્રાપ્ય સંસાધનો, ફરી પાછા મેળવી શકાય નહીં. અર્થ આપ્યો છે, આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરી દે અને અખૂટ હોય, મળ્યા જ કરે, તો એવા સંસાધનો છે એ શું છે? નવીનીકરણીય. જેમ કે સૂર્યપ્રકાશ છે એ આપણને અખૂટ મળ્યા જ કરશે. રોજ સવાર પડશે ને સૂર્ય ઉગશે, સાંજ સુધી એ સૂર્યની અસર રહેશે. સૂર્યની ગરમીથી આપણે સોલાર પેનલો મૂકીને એમાંથી સૌર ઉર્જા મેળવી શકીએ છીએ. તો એ કેવા સંસાધન, એ કેવું બન્યું? તો કે પુનઃ પ્રાપ્ય છે, સરળતાથી ફરીવાર મળવાનું જ છે, અખૂટ છે, મળ્યા જ કરશે, ક્યારેય ખૂટી જશે નહીં. તો એ સંસાધન આપમેળે ચોક્કસ સમયગાળામાં, ચોક્કસ સમય જ હોય કે સવાર પડે એટલે સૂર્ય ઉગવાનો જ છે, બરાબર? અમુક પરિસ્થિતિને બાદ કરતા, જેમ કે ચોમાસામાં ક્યારેક ન હોય સૂર્ય, એવું બને. તો ચોક્કસ સમયગાળામાં એ ફરીવાર એ જથ્થાની પૂર્તિ થઈ જાય અથવા એ ફરી પ્રાપ્ત હોય, એ અખૂટ હોય એવા સંસાધનો નવીનીકરણીય કે પુનઃપ્રાપ્ય સંસાધન છે. એના ઉદાહરણો જંગલો છે, લાકડા કાપવામાં આવે, ફરી પાછા વૃક્ષો તો ઉગ્યા જ કરે, વનસ્પતિ ઉગ્યા જ કરે. પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વાતો જ હોય, બરાબર? એ કાંઈ એવું નથી કે પવન અમુક ચોક્કસ સમયગાળામાં 1 કલાક 2 કલાક આવી ગયો, હવે ક્યારે આવશે જ નહીં, એવું બને? ન બને. તો આવા સંસાધનો શું છે? નવીનીકરણીય સંસાધન કહેવાય છે. અને બિન નવીનીકરણીય એટલે શું? તો કે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેને ફરી પાછું મેળવી શકાય નહીં, એનું નિર્માણ શક્ય નથી. જેમ કે ખનીજો છે એ પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરીને મેળવ્યા પછી, વાપર્યા પછી ખૂટી ગયા, પાછા બીજા મેળવવા છે, ખોદકામ કરો પણ હોય જ નહીં તો નીકળે નહીં. એ તો ઘણી બધી વર્ષોની પ્રક્રિયા પછી આપમેળે જમીનમાં બધું બનતું હોય છે. તો એ કાંઈ ચોક્કસ સમયગાળામાં, નજીકના સમયમાં પાછા વર્ષ 2 વર્ષે બની ગયા છે ને હાલો ખોદકામ કરીએ તો થાય નહીં, એ ફરી એમ ઝડપથી મળે નહીં, ફરીવાર નિર્માણ શક્ય હોય નહીં. તો એને બિન નવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. જેમ કે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી જે તે વાયુઓ છે એ બધા વાયુઓ, પરમાણુ ખનિજો, આ બધું બિન નવીનીકરણીય કે ફરી નજીકના સમયમાં પ્રાપ્ય ન હોય, નિર્માણ શક્ય ન હોય, પુનઃ અપ્રાપ્ય હોય એવા સંસાધનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જરૂર હોય તો તમે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો, કે તમને જરૂર હોય તો નોંધ કરતા જજો, કે જેથી કરીને તમને જે તે અહીંયા હું સમજાવતી જાઉં છું, જે તે પોઈન્ટ લખતી જાઉં છું, એના આધારે તમે ફરી પાછા વાંચો ત્યારે કાંઈ ડાઉટ હોય તો એ તમારા સોલ્વ થઈ જાય. તો આ લેક્ચરના આધારે હવે હું તમને હોમવર્ક આપું છું, તમે મારી સાથે નોટ ડાઉન કરી લો. પ્રશ્ન પહેલો, સંસાધન એટલે શું?
ઉદાહરણ સાથે સમજાવો. બીજો પ્રશ્ન, પ્રાપ્તિ સ્થાનોને આધારે સંસાધનોના પ્રકારો વિગતે સમજાવો. મોટો પ્રશ્ન છે. પછીનો પ્રશ્ન, તફાવત આપો. નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. ચોથો પ્રશ્ન, પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવાના 3 થી 4 ઉપાયો જણાવો. હવે આ પ્રશ્નો કેટલા માર્કમાં પૂછાઈ શકે એ પણ સાથે કહી દઉં છું. પહેલો પ્રશ્ન છે એ 1-2 માર્કનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે એ 3 થી 4 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે તફાવતનો, એ 2 કે 3 માર્કમાં પૂછાય તેવો છે. અને છેલ્લો પ્રશ્ન છે એ 2 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન છે. તો હોમવર્ક છે અગાઉ પણ કીધું છે કે માત્ર કરવાનું છે ને ઉતારો કરીને મોકલી દો એવું ન કરતા. બધા એ હોમવર્કના પ્રશ્નો છે એ બરાબર રિવિઝન થાય, એકવાર લખો વાંચો એટલે વધારે સારી રીતે સમજાઈ જાય એવી રીતે હોમવર્ક કરજો. અને હોમવર્ક સારી રીતે કર્યા પછી જરૂર હોય અને કદાચ કાંઈ ન સમજાય તો મને ફોન સાંજે 7 થી 8ની વચ્ચે કરજો. તો હોમવર્કના પ્રશ્નો ખાસ બધા નોંધી લેજો. જરૂર હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. અને બીજા આગળના નવા પોઈન્ટ વિશે અભ્યાસ કરવા માટે, આગળનો અભ્યાસ કરવા માટે ફરી પાછા આપણે ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.